ધોરણ 9 વિષય હિન્દી પાઠ 2 ન્યાયમંત્રી. આ પાઠના લેખક છે શ્રી સુદર્શન, જેમનો જન્મ સન 1896, निधन सन 1968. सुदर्शन जी का मूल वास्तविक नाम बद्रीनाथ शर्मा था. आपका जन्म 1896 पंजाब राज्य के सियालकोट नाम स्थान में हुआ था. बचपन से ही आपने कहानियाँ लिखना प्रारंभ किया. બાળપણથી જ તેમણે કહાની એટલે કે છે વાર્તાઓ લખવાનું શરૂ કર્યું હતું, અથવા તો કહાની કે જે ઘટના બનેલી છે એ વિશે કંઈક કહાની લખી શકે. તો ન્યાયમંત્રી આ પાઠની અંદર એવું છે કે સાચો ન્યાય કોને કહી શકાય એ વિશે આપણને બતાવવામાં આવ્યું છે. પુષ્પલતા, સુપ્રભાત, પરિવર્તન, પનગઢ, નગીના आदि आपके सुप्रसिद्ध कहानी संग्रह है. आपका एकमात्र उपन्यास है भागवंती. इस कहानी में सम्राट अशोक सर्वश्रेष्ठ न्यायमंत्री की खोज में था. आ कहानी अंदर सम्राट अशोक नामना जे राजा है सर्वश्रेष्ठ એટલે કે હરેક કાર્યની અંદર કુશળ અને સાચો ન્યાય આપી શકે તેવો સચોટ ન્યાયમંત્રીની શોધની ખોજ એટલે શું થાય, શોધની અંદર ફરી રહ્યા હતા. शिशुपाल से मुलाकात होने पर उसकी योग्यता देखकर उसे न्याय मंत्री बनाया. शिशुपालनी योग्यता एनी काबेलियत જોઈ અને એને ન્યાયમંત્રી બનાવવામાં આવ્યા. ન્યાય ન રાજા દેખતા હૈ ન રંક. ન્યાય શબ્દ એવો છે કે રાજા પણ જોવામાં આવતા નથી અને રંક એટલે ગરીબ પણ જોવામાં આવતો નથી. કોઈની સત્તા અને કોઈની સાહસ એટલે કે સત્તાનું પણ અભિમાન આમાં દેખાડાતું નથી. રાજા હોય કે ગરીબ હોય બધાને સમાન અંતરે. ન્યાય શબ્દ એવો છે કે હરેકને સાચો ન્યાય મળવો જરૂરી છે, કે જેણે પણ ગુનો કર્યો છે, અપરાધ કર્યો છે, એને પોતાની સજાનું ફળ મળવું જ જોઈએ. ન્યાયતંત્ર પર વિશ્વાસ દિલાને કે લીએ યહાં પ્રયાસ કિયા ગયા હૈ. ન્યાયતંત્ર એટલે શું, સાચો ન્યાય કોને કહેવાય એ માટે સાચા ન્યાય ઉપર કેવો વિશ્વાસ હોય એ બાબતે આપણને આ કહાનીની અંદર સમજાવવામાં આવ્યું છે. नई पीढ़ी के लिए इस प्रेरक कहानी द्वारा न्यायतंत्र की जिम्मेदारी का भी महत्व समझाया गया. नई पीढ़ी એટલે કે આજકાલની જે વિદ્યાર્થી મિત્રો છે, તમે વિદ્યાર્થી મિત્રોને જે કહે છે કે ન્યાયતંત્ર એટલે શું, આ પ્રેરક કહાની દ્વારા આપણને શીખવાડવામાં આવ્યું છે કે ન્યાયતંત્ર એટલે શું છે અને ન્યાયતંત્ર એટલે કે સાચો ન્યાય કોણ કરી શકે અને તેની જવાબદારી કેવી હોઈ શકે એ વિશે આપણું મહત્વ સમજાવવામાં આવ્યું છે. જોઈએ આપણે પાઠની શરૂઆત કરીએ. સંધ્યા કા સમય થા. સાંજનો સમય હતો. ચારો ઓર અંધકાર ફેલ ચુકા થા. ચારે બાજુ અંધારું ફેલાઈ રહ્યું હતું. એસે મેં કિસીને બહાર સે ઘર કા દરવાજા ખટખટાયા. એવાની અંદર બહારથી કોઈ વ્યક્તિએ ઘરનો દરવાજો છે ખટખટાવે છે. संध्या का समय था. चारों ओर अंधकार फैल चुका था. ऐसे में किसी ने बाहर से घर का दरवाजा खटखटाया. संध्या એટલે સાંજનો સમય હતો. ચારો ઓર અંધકાર, ચારે બાજુ અંધારું ફેલાઈ રહ્યું હતું. ऐसे में किसी ने बाहर से घर का दरवाजा खटखટાયા. એવાની અંદર કોઈ વ્યક્તિ ઘરના દરવાજા પાસે આવે છે અને ઘરના દરવાજાને ખટખટાવે છે. કોણ હે પૂછે છે, કોણ છો તમે. ब्राह्मण शिशुपाल ने थोड़ा सा दरवाजा खोलते हुए पूछा. થોડો અમથો દરવાજો ખોલે છે અને પૂછે છે તમે કોણ છો. એક પરદેશી. એને બહારથી જેવો જવાબ આવે છે કે પરદેશી. બહાર સે અવાજ આવી. ક્યાં મુझे રાત કાટને કે લીએ યહાં સ્થાન મિલ જાયેગા. શું મને એક રાત્રે રોકાણ માટેની જગ્યા મળી શકશે, એને પૂછે છે. जैसे ही शिशुपाल ने पूरा दरवाजा खोला उनके सामने एक नवयुवक खड़ा था. જેવી શિશુપાલ એટલે કે બ્રાહ્મણે જે પોતાનો દરવાજો ખોલે છે એવાની અંદર જ ઉનકે સામને એક નવયુવક, એક યુવાન વ્યક્તિ છે એની સામે ઉભેલો હતો. ઉન્હોંને મુસ્કુરા કર કહા યહ મેરા સૌભાગ્ય હૈ. બ્રાહ્મણ દેવતાએ જે પરદેશી વ્યક્તિ હતો એની સામે હસી અને કહે છે સૌભાગ્ય, આ તો મારું કે સૌભાગ્ય કહેવાય છે, કે મારું નસીબ કહેવાય છે કે અતિથિ કે ચરણો સે યહ ઘર પવિત્ર હો જાયેગા. આઈએ પધારીએ. મહેમાનોના આવવાથી મારા ઘરનું વાતાવરણ છે પવિત્ર થઈ જશે, તમે આવો અને પધારો. અતિથિ કો લેકર શિશુપાલ ઘર મેં ગયો ઓર ઉનકા આદર સત્કાર ગયા. મહેમાનને પોતાના ઘરની અંદર આમંત્રણ આપી અને કહે છે એને બિરાજવા માટેની જગ્યા આપે છે અને એનો આદર સત્કાર કરે છે. ફિર દોનો ઉસ સમય
कि देश की अवस्था पर बातें करने लगे। હવે બંને જણા બેઠા છે, પાણી આ તે વસ્તુ આપી એનું સ્વાગત કરે છે, પછી બંને જે દેશની અંદર ચાલી રહેલી ઘટનાઓ વિશેનું વર્ણન, એટલે કે અવસ્થા કે ચાલે ઊંચ નીચ ચાલતી હોય અથવા તો દેશની અંદર કઈ કઈ વ્યવસ્થાઓ ચાલી રહી છે એની વિશેની વાતો કરી રહ્યા છે। शिशुपाल ने कहा, आजकल बड़ा अन्याय हो रहा है। शिशुपाल એટલે કે છે કોણ છે? બ્રાહ્મણ છે એટલે કે છે પરદેશી યુવકને કહે છે કે આજકાલ અન્યાય થઈ રહ્યો છે। પરંતુ પરદેશી इस बात से सहमत નહોતું, એટલે કહે છે કે પરદેશી વ્યક્તિ છે એટલે કે પરદેશી યુવક છે આ વાતથી, એટલે કે છે કે જે શિશુપાલ કહે છે એ વાતથી એ સહમત હતા ને। સહમત એટલે કે રાજી અથવા તો સંમત કહી શકાય। वह बोला, दोष निकालना तो सुगम है परंतु कुछ करके दिखाना कठिन है। હવે કહે છે કે કોઈની ખામી શોધવી સુગમ એટલે આસાન છે, કોઈ પણની જે ખામી શોધીએ, કોઈની ભૂલ શોધીએ તો એ આપણા માટે સરળ બને છે, પરંતુ કુછ કરકે દિખાના કઠિન, કંઈક આપણે કરીને બતાવવું કઠિન એટલે કે અઘરું છે। शिशुपाल बोले, अवसर मिले तो दिखा दूंगा कि न्याय किसे कहते। अवसर એટલે કે મોકો, જો મને કે એક મોકો મળી જાય તો હું બતાવી દઉં કે ન્યાય કોને કહેવાય છે। तो आप अवसर चाहते हो। જે પરદેશી છે એ શિશુપાલ એટલે કે બ્રાહ્મણને કહે છે, શું તમારે મોકો જોઈએ છે? હા, અવસર ચાહતા હો, હા મને મોકો જોઈએ છે। फिर कोई अन्याय नहीं होगा, કેમ કે પરદેશી છે એ બ્રાહ્મણને પૂછે છે પછી કોઈ અન્યાય થવો જોઈએ નહીં। તો બ્રાહ્મણ કહે છે બિલકુલ નહીં થાય। કોઈ અપરાધી દંડ સે ન બચેગા, પાછો પરદેશી પૂછે છે ને, કોઈ પણ ગુનેગાર છે પોતાની ગુનાથી બચવો જોઈએ નહીં। नहीं। परदेशी ने मुस्कुराकर कहा, यह बहुत कठिन काम है। परदेशी हंसवा लागे છે ને કહે છે આ આપણા માટે અઘરું કામ છે। બ્રાહ્મણ કે લીએ કુછ ભી કઠિન નહીં है। શિશુપાલ છે એ પરદેશીને કહે છે કે બ્રાહ્મણ માટે કોઈ પણ કાર્ય છે એ અઘરું હોતું જ નથી। ન્યાય का डंका बजाकर दिखा दूंगा। डंका बजाना આ આપણા માટે રૂઢિપ્રયોગ છે। ડંકા બજાના તો સુપ્રસિદ્ધ હોના। डंका बजाकर दिखा दूंगा कि न्याय किसे कहता। डंका बजाना तो सुप्रसिद्ध होना। परदेशी धीरे से मुस्कुराए पर कुछ न बोले, ધીમેથી હસે છે પણ કંઈ બોલતા નથી। फिर कुछ देर बाद वे सो गए, અને થોડાક સમયની અંદર બંનેની વાતો પૂર્ણ થાય છે પછી પોતાની જગ્યાએ સૂઈ જાય છે। सुबह उठकर परदेशी ने शिशुपाल को धन्यवाद देकर उनसे विदा ली। સુબહ એટલે કે બીજે દિવસે સવારે ઉઠી અને પરદેશી છે જે બ્રાહ્મણ શિશુપાલ છે તેની પાસે ધન્યવાદ એનો આભાર માની અને ત્યાંથી વિદાય લે છે। कुछ दिनों बाद शिशुपाल के घर कुछ सिपाही आए और उन्हें दरबार में चलने के लिए कहा। થોડાક સમય પછી શિશુપાલના ઘરે એટલે કે બ્રાહ્મણના ઘરે થોડાક સિપાહીઓ આવે છે અને દરબારની અંદર હાજર થવા માટે કહેવામાં આવે છે। શિશુપાલ સહમ ગઈ, સહમ જાના એટલે કે ડર જાના। શિશુપાલ છે એ સહમ ગઈ એટલે કે ડરી જાય છે। वे समझ नहीं सके कि सम्राट ने उन्हें क्यों बुलाए, તે સમજી શકતા નથી કે રાજાએ એને દરબારમાં શા માટે બોલાવ્યું। कहीं उसी परदेशी ने तो सम्राट से झूठी सच्ची शिकायत तो नहीं कर दी ने, કે જે ઓલો સમ્રાટ એટલે કે પરદેશી યુવક છે એને સમ્રાટ રાજાને કંઈક એને ખબર તો હતી નહીં કે જે પરદેશી છે એ સ્વયં સમ્રાટ અશોક રાજા જ હતા એમ। તો કહે છે કે પરદેશી યુવક છે એને રાજાને સાચી ખોટી વાતો કરીને મારા વિશે કંઈ ભડકાવ્યા તો નહીં હોય ને, તો એના વિશે કહે છે। कहीं उस परदेशी ने सम्राट से झूठी जैसी शिकायत नहीं कर दी ने, કે સાચું ખોટું કહીને મારા વિશે ફરિયાદ તો નહીં કરી હોય ને। दरबार में पहुंचकर शिशुपाल का कलेजा धड़कने लगा। दरबार में पहुंचे છે कलेजा धड़कना तो चिंतित होना।
कहूँ से परदेशी ने तो सम्राट से झूठी सच्ची शिकायत तो नहीं करती ने कि जे परदेशी युवक है एने राजा ने साचो खोटू करीने मारा विषे फरियाद तो नहीं करी होय ने। दरबार में पहुंचकर शिशुपाल का कलेजा धड़कने लगा। दरबार में पहुंची और जे शिशुपाल ब्राह्मण है कलेजा धड़कना एटले चिंतित होना ए વધારે चिंता थवा लगे। जब उन्होंने देखा कि परदेशी ही सम्राट अशोक है, જ્યારે જુએ છે ત્યારે એને ખબર પડે છે કે પરદેશી બીજું કોઈ નહીં, સ્વયં सम्राट अशोक પોતે જ હતા। सम्राट बोले, ब्राह्मण देवता, मैं आपको न्याय का अवसर देना चाहता हूँ, आप तैयार है? ब्राह्मण देवता એટલે કહે છે કે શિશુપાલને કહે છે કે હું તમને ન્યાયનો અવસર આપવા માંગુ છું, શું તમે તૈયાર છો? पहले तो शिशुपाल घबराए, फिर बोले। पहला तो ते डरी जाए से ने पछी कंईक बोले छे, यदि सम्राट की यही इच्छा है तो मैं तैयार हूँ। जो राजानी ज इच्छा होय तो हूँ कार्य करवा के जवाबदारी संभाळवा माटे हूँ तैयार छूँ। बहुत ठीक, कल से आप न्याय मंत्री हुए। सारू, तो काल थी तमने न्याय मंत्री तरीके की जवाबदारी सौंपीश, सम्राट ने कहा और अपने हाथ से अंगूठी उतारकर शिशुपाल को पहना दे। अंगूठी एटले कहेवामां आवे छे के जे राजमुद्रा शासननी जे निशानी जे कार्य करवा माटेनी जे जवाबदारी सौंपी छे त्यारे राजा जे कंईक भेट आपे छे कोईपण जे पण जवाबदार व्यक्तिने तो एने कहेवामां आवे छे के शासक की निशानी, जेने राजमुद्रा कहीए छे। तो एना हाथनी अंदर पहेली जे अंगूठी छे वीटी छे ए शिशुपालने पहेरावी दीधी। सम्राट अशोक की राजमुद्रा थी, राजमुद्रा एटले शासननी निशानी हती। अब शिशुपाल न्याय मंत्री थे। हवे शिशुपाल छे ए न्याय मंत्री बनी चुक्या। उन्होंने राज्य की समुचित व्यवस्था का आरंभ करना के जे समुचित एटले कहेवामां आवे छे सुप्रसिद्ध एटले के अच्छी तरह सारी रीते व्यवस्था, सुप्रबंध एटले कहेवामां आवे छे के सारी रीते अने व्यवस्था एटले के जवाबदारी सौंपेली है, शांतिभर्યું वातावरण सर्जाए, कार्यनी शुरुआत करे छे। सुप्रबंध से राज्य में पूरी तरह से शांति रहने लगी। एनी सारी एवी व्यवस्था थी, कार्य करनी कुशलता थी तेना आखा राज्यनी अंदर शांतिनुं वातावरण फैलावा लाग्युं हतुं। किसी को किसी प्रकार का भय नहीं था, कोई पण जातनो डर नहोतो। कोई लोग दरवाजे तक खुले छोड़ जाते थे। कोईपण व्यक्ति ने कोईपण जातनो डर, मारी नाखवानो अथवा तो कोईना घरेथी चोरी करी जवानो कोईपण जातनो डर हतो नहीं। दरवाजा पण खुला मूकवामां आवता हता। चारों तरफ न्याय मंत्री के सुप्रबंध और न्याय की धूम बच गई। सुप्रबंध एटले फरीवार कहेवामां आवे छे अच्छी तरह व्यवस्था। चारे बाजू आ न्यायतंत्रनी जे सारी एवी व्यवस्था छे अने साचा न्यायनी धूम मची जे धूम मचाना एटले के सुप्रसिद्ध होना। जे राजा एटले के छे के राजाए जे प्रदेश एटले के शिशुपाल ने जे जवाबदारी सौंपी छे, जवाबदारीनुं कार्य सारी रीते थई रह्युं छे। लोकोनी वच्चे एक विश्वासनुं वातावरण सर्जाय छे। लगभग 1 महीने बाद किसी ने रात में एक पहरेदार की हत्या कर दी। 1 महीनो वीती गयो छे आवी रीते सारुं एवुं वातावरणनी अंदर, शांतिना वातावरणनी अंदर 1 महीना बाद किसी ने रात में एक पहरेदार की हत्या कर दी। कोई के पहरेदार एटले के सिपाहीनी हत्या करी नाखे छे। सुबह होते ही यह बात चारों तरफ फैल गई। सवार पड्યું એટલે ચારે બાજુ છે વાતાવરણ એટલે કે ચારે બાજુ છે હત્યા એટલે કે છે કોઈ સિપાહીની હત્યા કરી નાખી છે એ વિશે વાત છે ફેલાવા લાગે છે। लोग बड़े हैरान थे, लोग डरवा लागे छे, कांपवा लागे छे। शिशुपाल की तो नींद ही उड़ गई। शिशुपाल ने तो केम के पोते ते न्याय मंत्री हता अने एना રહેવત કોઈ વ્યક્તિ એટલે કે સિપાહીની राजकर्मचारीनी कोई हत्या करी नाखे, नींद उड़ जाना तो बहुत चिंतित होना। उन्होंने खाना पीना छोड़कर अपराधी का पता लगाने में रात दिन एक कर्या। एणे पोतानुं खावा पीवानुं छोड़ीने अपराधी एटले गुનેગાર ने शोधवा माटे रात दिन एक करना तो कड़ी मेहनत करना। बहुत प्रयत्न करने के बाद जब अपराधी का पता चला तो शिशुपाल का आश्चर्य का ठिकाना न। घणा दिवसों पछी ज्यारे गुનેગારની જે खबर મળે છે પછી आश्चर्य का ठिकाना न रहना तो बहुत आश्चर्य होना। स्वयं सम्राट ने उस पहरेदार की हत्या की थी। स्वयं એટલે રાજા પોતે પોતાના राजकर्मचारीની हत्या करी हती। सम्राट को अपराधी घोषित करना बहुत कठिन काम था। राजा ने गुનેગાર घोषित करवो ए आपणा माटे अघरू काम थई पड़े। शिशुपाल करे भी तो क्या करे, करे तो पण शुं करे। एक ओर वे न्याय मंत्री थे और दूसरी ओर सम्राट के सेवक। एक बाजू ते न्याय मंत्री हता ने बीजी बाजू ते राजाना सेवक पण
હતા, परंतु न्याय की दृष्टि में सम्राट और साधारण व्यक्ति में कोई अंतर नहीं होता। न्यायनी नजરની અંદર કે દૃષ્ટિની અંદર રાજા અને સાધારણ વ્યક્તિમાં કોઈ ફેરફાર થતો નથી। અગલે દિન શિશુપાલ દરબાર में પહોંચે। બીજા દિવસે શિશુપાલ એટલે કે બ્રાહ્મણ છે પરિવાર દરબારમાં જાય છે। सम्राट अशोक सिंहासन पर बैठे हुए थे। राजा से પોતાના સિંહાસન પર બિરાજેલા હતા। आते ही उन्होंने शिशुपाल से पूछा, अपराधी का पता चला? જેવા શિશુપાલસિંહ દરબારની અંદર પ્રવેશ કરે છે ત્યારે રાજા શિશુપાલને પૂછે છે, શું કે ગુનેગારની કંઈ ખબર મળી? ન્યાયમંત્રીને સાહસપૂર્વક કહા, જી હા, ચલ ગયા। ન્યાયમંત્રી છે એણે હિંમતપૂર્વક જવાબ આપે છે, हाँ खबर मળી। तो फिर उसे उपस्थित करो, तो इन्हें हाजिर करो। न्यायमंत्री कुछ रुके, फिर अपने उच्च अधिकारी को संकेत करते हुए बोले। ઘણી થોડી વાર તો તે થોભી જાય છે, પછી ઉચ્ચ અધિકારી એટલે કે છે એના પ્રધાનને કહે છે, ઉચ્ચ અધિકારી એટલે એના પ્રધાનને કહે છે કે સંકેત કરતે હુએ કહે, એટલે સંકેત એટલે ઈશારો કરીને કહે છે, ધનવીર ઇન્હે गिरफ्तार कर लो। સંકેત છે એટલે કે ઈશારો છે રાજા બેઠેલા સિંહાસન ઉપર કરેલો હતો। એને गिरफ्तार कर लो, તો એની ધરપકડ કરો। મેં આજ્ઞા દેતા હું, આ મારો હુકમ છે। સંકેત સમ્રાટ की ओर था। એ ઈશારો છે એ સમ્રાટ રાજા એટલે કે રાજા સમ્રાટની સામે થયેલો હતો। દરબાર મેં નિસ્તબ્ધતા છા ગઈ। નિસ્તબ્ધતા એટલે કહેવામાં આવે છે શાંતિ। सम्राट का चेहरा क्रोध से लाल हो गया। राजा सम्राट છે એનો ચહેરો ક્રોધથી એટલે કે છે તે લાલચોળ થઈ જાય છે અને એને અત્યંત ગુસ્સો આવવા લાગે છે। वे सिंहासन से खड़े हो गए और बोले, इतना साहस? તે પોતાના સિંહાસન પરથી ઊભા થઈ જાય છે અને કહે છે, તારી આટલી હિંમત? न्यायमंत्री ने ऐसा भाव प्रकट किया जैसे कुछ छूना ही ना हो। न्यायमंत्रीએ એવો ભાવ પ્રગટ કર્યો કે કંઈ વસ્તુ એણે સાંભળી જ ના હોય। उन्होंने अपने शब्दों में फिर से दोहराया, धनवीर देखते क्या हो, अपराधी को गिरफ्तार करो। ફરીવાર પોતાના શબ્દની અંદર પાછી દોહરાવો એટલે બોલે છે કે ધનવીર એટલે કે પ્રધાનને કહે છે કે તું જોઈ શું રહ્યો છે, તું ગુનેગારને गिरफ्तार કરવો એટલે કે તું એની જે હાથોની અંદર હાથકડી નાખ એટલે કે પહેરાવી આપ। दूसरे ही क्षण सम्राट के हाथों में हथकड़ी पड़ गई। થોડાક સમયની અંદર હથકડી એટલે अपराधी को हाथों से पहनाई जाने वाली लोहे की जंजीर, જે લોખંડની સાંકળ જેવી આવે છે અને તેને કડા ટાઈપ પહેરાવવામાં આવે છે એને આપણે હથકડી કહીએ છીએ, જે પોલીસ છે એ ગુનેગારને પહેરાવે છે। दूसरे ही क्षण सम्राट के हाथों में हथकड़ी पड़ गई। થોડાક સમયની અંદર થોડીક જ મિનિટોની અંદર राजा सम्राटના હાથમાં હથકડી પહેરાવવામાં આવે છે। न्यायमंत्री ने कहा, अशोक तुम पर पहरेदार की हत्या का आरोप लगाया जाता है। ન્યાયમંત્રી એટલે શિશુપાલ છે એ અશોક રાજાને કહે છે કે તમારે કે જે પહરેદાર એટલે કે સિપાહીની હત્યાનો આરોપ તમારી ઉપર નાખવામાં આવે છે। तुम इसका क्या उत्तर देना देते हो? તમે એનો શું જવાબ આપવા માંગો છો? સમ્રાટ હોઠ કાંટ કર રહ ગઈ। હોઠ કાંટના એટલે ક્ષોભ પ્રગટ કરના, તો કહે છે કંઈ બોલતા નથી ને શરમથી પોતાનું મસ્તક છે એ ઝુકાવી દે છે। ન્યાયમંત્રીને ફીર પૂછે, ન્યાયમંત્રી એટલે શિશુપાલ છે ફરીવાર પૂછે છે, તો તું અપરાધ સ્વીકાર કરતે હો? શું તમે તમારો ગુનો છે એ સ્વીકારો છો? હા મેને ઉસે મારા અવશ્ય હે। હા મેં એને માર્યો તો અવશ્ય છે, પર વહ ઉદંડ થા। ઉદંડ એટલે અવિવેકી, એ અવિવેકી હતું। सम्राट का उत्तर था, वह उदंड था या नहीं? એ પાછા છે એ ન્યાયમંત્રીને પૂછે છે એ અવિવેકી કહેવાય કે ના કહેવાય એમ। तुमने एक राज कर्मचारी की हत्या की है। તમે એક રાજ કર્મચારી તમારા દરબારની અંદર કાર્ય કરનારા વ્યક્તિ કર્મચારીની તમે હત્યા કરી છે। तुम अपराधी हो, तुम्हें मृत्युदंड दिया जाएगा। તમે અપરાધી છો અને તમને મૃત્યુદંડ એટલે કે ફાંસીની સજા આપવામાં આવશે। ન્યાયમંત્રીને નિર્ણય દયા। ન્યાયમંત્રીએ પોતાનો ચુકાદો છે એ સંભળાવે છે। સભા મેં છન્નાટા છા ગયા। સભાની અંદર છન્નાટા એટલે કે શાંતિનું વાતાવરણ સર્જાઈ જાય છે। ન્યાયમંત્રી કા નિર્ણય સુન સમ્રાટને સિર ઝુકા લિયા। ન્યાયમંત્રીનો નિર્ણય સાંભળી અને સમ્રાટે પોતાનું મસ્તક છે એ ઝુકાવી દે છે। વે તો સ્વયં સમ્રાટ शिशुपाल की
परीक्षा में सफल हो गए। जे स्वयं सम्राट राजा अशोक है ए शिशुपालनी जे परीक्षा लई रह्या हता एमां जे शिशुपाल छे पोतानी परीक्षानी अंदर सफल थई जाय छे। सम्राट का हृदय ऐसे व्यक्ति को पाकर गदगद हो रहा था। सम्राटे आ जे कार्यशील अने काबिल व्यक्ति ने पामी अने ते गदगद एटले भाव विभोर थवा लाग्या हता। तभी न्याय मंत्री का संकेत पाकर एक कर्मचारी सम्राट अशोक की सोने की मूर्ति लेकर उपस्थित हो गया। त्यारे न्याय मंत्री छे ए संकेत एटले इशाराथी कर्मचारी एटले के जे राज एना जे बीजा जे कार्य करनारा व्यक्तिओ होय सिपाहीओ होय एने इशारो करीने कहे छे के जे स्वयं सम्राट राजा अशोकनी जे सोनानी मूर्ति छे ए इशारा द्वारा तेने उपस्थित एटले हाजर करवा माटेनो इशारो करे छे। न्याय मंत्री ने खड़े होकर कहा, सज्जनों ए तो सिंहासननी बाजुनी जग्यामां आवी अने ऊभो रही जाय छे अने जेना दरबारनी अंदर उभेला व्यक्तिओ छे एने कहे छे के सज्जनों यह सच है कि मैं न्याय मंत्री हूँ। ए साचुं छे के हूँ न्याय मंत्री छूं और यह भी सच है कि अपराधी को दंड मिलना चाहिए अने ए पण साचुं छे के गुनेगारने पोतानी सजा मळवी जोईए। परंतु अपराधी और कोई नहीं स्वयं सम्राट है। गुनेगार बीजू कोई नहीं आ राजा एटले के आ राज्यना जे राजा छे स्वयं सम्राट अशोक छे। शास्त्रों में राजा को ईश्वर का रूप माना गया है। शास्त्रों अंदर राजा ने भगवान स्वरूप मानवामां आवे छे, इसीलिए उसे ईश्वर ही दंड दे सकता है। एटला माटे एने भगवान छे एने सजा एटले के दंड एटले के तेने गुनानी जे सजा छे ए आपी शके। इतम एवं मैं आज्ञा देता हूँ कि सम्राट को चेतावनी देकर छोड़ दिया जाए और उनके स्थान पर इस सोने की मूर्ति की फांसी पर लटका दिया जाए जिससे लोगों को शिक्षा मिले। एटले हूँ ये आज्ञा करूँ छूँ कि सम्राट ने एक चांस एटले कि एक मोको आपवामां आवे, चेतवणी देवामां आवे अने एना स्थान एटले एनी जग्याए एनी जे सोनानी मूर्ति छे एने फांसी पर लटकाववामां आवे, जेनाथी लोकोने पोताने जे पण गुनो के अपराध करे तो एना करता एने जे गुनो के अपराध करता पहेला एने के ज्यारे कोई पण व्यक्तिए पोताने अपराध करेलो छे तो एनी जे गुना बाबते एने जे सजा मळी छे ते सजाथी डरीने ए गुनो करवा एटले के पोताने अपराध करवा माटे ते पहेलेथी छे ते सक्षम रहे अने ते भूल करे नहीं। न्याय मंत्री का न्याय सुनकर लोग जय जयकार कर उठे। न्याय मंत्री नो न्याय सांभळी अने लोग जय जयकार करवा लाग्या। जब सब लोग चले गए तो शिशुपाल ने राजमुद्रा सम्राट अशोक के हाथ में रख दी और बोले, महाराज यह राजमुद्रा वापस ले ले। જ્યારે રાજ દરબારની અંદર બધા જ વ્યક્તિઓ ચાલ્યા જાય છે ત્યારે શિશુપાલ છે, બ્રાહ્મણ છે, રાજમુદ્રા એટલે એના હાથમાં જે અંગૂઠી પહેરાવી હતી એ સમ્રાટ અશોકના હાથમાં આપી દે છે અને કહે છે, મહારાજ યહ રાજમુદ્રા વાપસ લે, આ તમારી શાસનની જે નિશાની છે તમે પાછી લઈ લો। मुझसे यह बोझ नहीं उठाया जाएगा, माराथी आ जवाबदारी संभाળી શકાશે नहीं। अशोक ने सम्मान भरी दृष्टि से उनकी ओर देखते हुए गदगद खंड से कहा। अशोक ने सम्मान भरती दृष्टिए जुए छे अने गदगद एटले भाव विभोर थई अने एनी सामे जुए छे। आपने मेरी आँखें खोल दी। राजा छे शिशुपाल ने धन्यवाद आपी अने कहे छे, तमे मारी आँख उघाड़ी। आपका साहस प्रशंसनीय है। तमारुं जे साहस छे, जे कार्य छे ए वखाणयुक्त छे। यह बोझ आपके अतिरिक्त और कोई नहीं उठा सकता। आ जवाबदारी छे तमारा सिवाय कोई आ व्यक्ति बीजू कोई व्यक्ति संभाળી શકશે नहीं। न्याय मंत्री निरुत्तर हो गए। न्याय मंत्री छे निरुत्तर होना એટલે કોઈ પણ જવાબ આપતા નથી। આ પાઠની કહાની અહીંયા પૂર્ણ થાય છે। ધન્યવાદ। વિદ્યાર્થી મિત્રો, તમારા જે શબ્દાર્થ છે એ તમારી પાકી નોટની અંદર લખવાના છે। મુહાવરે પણ તમારે પાકી નોટની અંદર લખવાના છે। સ્વાધ્યાયનો પ્રશ્ન 1 અને પ્રશ્ન 2, प्रश्न 1 અને 2 અને વિરોધી અને સમાનાર્થી આટલી વસ્તુ તમારે પાકી નોટની અંદર લખવાની છે। ધન્યવાદ।